સફાઈ રીતે બરોબર છે. નંબર પ્લેટ સાથે આપણે ડિલિવરી આપીએ છીએ. આમાં આગળ આ રીતની છે ને આવી ક્રોમ ગ્રીલ આવે, અહીંયા લાઇટ આવશે, યલો હેલોજન લાઇટ આવશે બરોબર છે. પછી તમારે છે ને આ બાજુ આવતો આ રીતના સિમ્પલ વ્હીલ આવશે, સાઈડ લાઇટ એ મિરર ઉપર આવશે. આ કાચ જે રહ્યા એ તમારે મેન્યુઅલી ફોલ્ડેબલ કરવાના રહેશે બરોબર છે. બેસો તમે. જો અહીંયા છે ને તમારે બધા ઓપ્શન આવી જાય, 4x4 પાવર વિન્ડો, આ લોક અનલોક. ગાડી ચાલુ કરશો ને એટલે ઓટોમેટિક 20 ની સ્પીડે લોક થઈ જશે. સપોઝ કોઈનો ઉતરવું અનલોક કરવો હોય દરવાજો તો આ બટન દબાવો એટલે અનલોક થઈ જશે બીજા મિરર ડોર બરોબર. આ જે બોર્ડ રહ્યું ને અંદરનો કાચ સેટ કરવા માટેનું, આ બાજુનું રાખશો તો તમારા આ સાઈડનો કાચ થશે. જો આ રીતનો જો આ તમારો આ રીતનો એડજસ્ટેબલ થશે કાચ, સાઈડ ગ્લાસ ની અંદરનો ગ્લાસ બરોબર એ રીતનું આવશે. આ જે રહ્યું ને આ બટન આ એ વાળું એ આઈડિયલ સ્ટાર્ટ એન્ડ ગો, એટલે આપણે ટ્રાફિકમાં એમાં ઉભા હોય તો ઓટોમેટિક છે ને તમારું ગાડી ઓફ થઈ જશે, એન્જિન ઓફ થઈ જશે. પછી ઓટોમેટિક ક્લચ કાં તો બ્રેક દબાવશો એટલે ચાલુ થઈ જશે. એને આઈડિયલ સ્ટાર્ટ એન્ડ ગો કહેવાય. એ હંમેશા જો ચાલુ રાખ, આ લાઈટ ચાલુ મતલબ બંધ છે, આ કરશો એટલે ચાલુ. એનો સિમ્બોલ અહીંયા બતાવશે. ચાલુ રાખો ને તમારી ઈચ્છા, ચાલુ રાખવી કે ના રાખવી. જો બંધ કરવી હોય તો આ બટન દબાવી દે એટલે બંધ થઈ ગયું બરોબર. આ ટ્રેક્શન કંટ્રોલ, આ એક સેફટી ફીચર્સ આવે, એ ઓલવેઝ ઓન જ હોય. એની માટે ગાડી સ્કીડ ના થવા દે અનઇવન કન્ડિશન ઉપર. આ લાઇટનું લેવલિંગ છે 0 1 2 3, એટલે લાઇટનો પ્રકાશ આ રીતનો પડતો હોય ને એ નોર્મલી 0 ઉપર રાખવાનું. ફૂલ લોડેડ હોય તો તમારે એડજસ્ટ કરવું હોય તો 1 2 ઉપર એડજસ્ટ કરી દેવાનું. અહીંથી તમારું સ્ટીરિંગ છે ને આ રીતનું અપ એન્ડ ડાઉન કરી શકશો, એ રીતનું સ્ટીરિંગ આવે, અહીંથી લોક કરી દેવાનું. હા આ રીતનું લોક થઈ જશે. આ લાઇટના કંટ્રોલ છે, આ રીતના કરશો એટલે સાઈડ લાઇટ આવશે બંને બાજુની. આ લાઇટ નું છે બરોબર છે. આ રીતનો તમારે ઓટો ઉપર રાખશો એટલે ઓટોમેટિક અંધારું થશે ને એટલે ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જશે. આ નોર્મલ છે. આ રીતનું આઈ બીમ આ ડીપર આ રીતનું આવશે તમારે. આ ક્લસ્ટરના મીટર છે, એ તમે આ બટન દબાવશો ને જો પહેલા તો અહીંયા પેટ્રોલ ભરાવશો ને એટલે અહીંયા ઉપર રેન્જ બતાવી દેશે, ટોટલ કેટલા કિલોમીટર સુધી ગાડી જઈ શકે એ રહ્યું બરોબર છે. પછી અત્યારે કયો દરવાજો ખુલ્લો ને એ બતાવી દેશે. પછી આમાં બીજું અહીંથી ફેરવશો ને એટલે કયા ટાયરમાં કેટલી હવા છે ને એ બતાવી દેશે તમને. હા પછી અહીંયા તમારી ડ્રાઈવ ઇન્ફોર્મેશન, મતલબ તમે ટોટલ કેટલા કિલોમીટર ડ્રાઈવ કરશો એ પ્રમાણેની શું એવરેજ આપે એ તમને અહીંયા આની અંદર બતાવી દેશે અલગ અલગ બરોબર. એના સેટિંગ આ બધી દે. આ જે રહ્યા ને આ બધા સ્ટેડિંગ ઓડિયો માઉન્ટિંગ કંટ્રોલ આવે, મતલબ તમારો મોબાઈલ કનેક્ટ હોય એના અંદર કોઈનો કોલ આવે રિસીવ કરવા માટે, પછી અવાજ વધારવા માટે ઘટાડવા માટે અહીંથી ચેનલ બદલાશે. આ મોડ એટલે FM મોડ, USB મોડ, એ મોડ ચેન્જીસ કરવા માટે આવશે બરોબર છે. હજી જો સનરૂફ ઓપન કરવું હોય ને તો જો અહીંયા વચ્ચે બટન આપી આ એક વખત સ્વિચ આમ કરશો એટલે ઓટોમેટિક સનરૂફ ઓપન થઈ જશે, આટલે સુધી થશે. પછી હજી એક વખત ઓપન કરવું હોય તો આ બટન દબાવશો એટલે આ રીતનું ઓપન થશે. અને બંધ કરવું હોય તો આ રીતનું એક વખત જો આ રીતનું હા આ રીતનું એક સિંગલ ટચ કરશો એટલે બંધ થઈ જશે. આને મેન્યુઅલી બંધ કરી દેવાનું, જોઈ લેવાનું સરખું બંધ થયું કે નહીં એમ બરાબર. ખુલ્લું હશે તો આમાં બતાવી જ દેશે કે અહીંયા આવી છે એમ. કેમ દરવાજો ખુલ્લો સનરૂફ ખુલ્લો છે ને તો આમાં બતાવી જ દેશે આપણને. હા 8 ઇંચનું ટચ સ્ક્રીન આવશે. આ રીતનું રિવર્સમાં કેમેરો આવી જશે તમારો બરોબર. અને અહીંયા વાયરલેસ ચાર્જર આવશે, તમારો મોબાઈલ મૂકશો તો ઓટોમેટિક ચાર્જ થશે. એના સિવાય USB પોર્ટ આપશે, 12 વોલ્ટનું સોકેટ આપશે અને એક C ટાઈપ સોકેટ આપશે બરોબર. અહીંયા તમારું પેટ્રોલનું ફિલ ખોલવાનું અહીંથી આવશે, પેટ્રોલની લીડ, અને આ બોનેટ ખોલવાનું અહીંથી આવશે બરોબર. હા એ નામ કરશો એટલે ખુલશે આ બસ એ રીતે. અને પેટ્રોલનું બરોબર. આ સીટ નોર્મલી એડજસ્ટેબલ છે પાછળની આ રીતની, અને નીચેથી આગળ પાછળ થાય. પાછળ AC વેન્ટ આવી જશે. આવો ખાલી સ્પેર વ્હીલ ને બતાવી. આ તમારું રિફ્લેક્ટર આવે, સપોઝ ક્યાંય બી રાત્રે ગમે ત્યાં ગાડી ઊભી રાખી હાથે હાઈવે ઉપર કોઈ એની માટે. આ તમારું સ્પેર વ્હીલ આવી જશે, આ પાનું આવી જશે અને આ જેક આવી જશે બરોબર આ રીતનું. ઓકે આ તમારે ખોલવું હોય અહીંથી આ રીતે લોક હોય આ રીતે આમ કરીને ખોલી દેવાનું નોર્મલી, ખાલી બસ એમ ફેરવવાનું જ આવશે બરોબર. ઓકે આ ડેકી જો તમને ખોલવાનું બતાવી દઉં. અહીંયા નોર્મલી અહીંથી ખાલી સ્વિચ જ આવશે, આ રીતે દબાવશો ને એટલે આ સ્વિચ આવશે, અહીંથી તમે ઓપન કરી શકો. હા અને આ રીતે બંધ થઈ જશે. ઓકે